સુનિસારં સારં શુચિકનકબુટ્ટં પરિદધન નીચોલં કૌસુભં કટિતટપટં ચારુણરુચિર બહૂન હારાન હૈમાન વરવલયકેયુર મુકુટાન હસદ વક્ત્રેન્દુર્મે દૃષિજયતુ નારાયણમુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરો તમૈર્મુદા ધર્મનંદન મહા વિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ સ્વામિનારાયણ હરે શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતા શ્લોક 15 ન ભક્ષ્યમ સર્વથા માંસં યજ્ઞશિષ્ટમપી ક્વચિત ન પેયમ ચ સુરામદ્ય મપી દેવ નિવેદિતમ અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું.
આપત્તિ કાળમાં ગમે એવો આપતકાળ પડે, ભૂખ્યા રહેવું પડે, અઠવાડિયું, 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ સુધી અન્ન ખાવા ન મળે, આવો આપતકાળ આવે અને તે સમયે કોઈ આપણી આગળ આવે અને એમ કહે કે આ માંસ છે ને એ દેવને ધરાવીને લાવ્યો છો, માટે જમી લે, તો પણ આવો આપતકાળ પડે તો પણ કોઈ દિવસ આવા બહાને પણ કે દેવને ધરાવેલ છે એવા બહાને કરીને પણ માંસ ભક્ષણ તો ક્યારેય પણ કરવું નહીં. રંતીદેવ રાજા, એના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. પોતાના રાજભંડારમાં જેટલું ધન ધાન્ય હતું એ બધું જ એને પ્રજાને આપી દીધું. પેલું પ્રજા પાસે હતું ત્યાં સુધી પ્રજાએ પોતાનું ખાધું. હવે પ્રજા પાસે અન્ન ખલાસ થઈ ગયું એટલે રંતીદેવ રાજાએ પોતાના દરબારમાં રાજ્યમાં જે અન્નના ભંડારો ભર્યા હતા તે બધા જ ખુલ્લા મૂકી દીધા. જેમ સ્વામિનારાયણ ભગવાને કીધું, મદા સિતૈ નૃપૈ ધર્મ શાસ્ત્ર માશ્રિત્યા ચાખીલા પ્રજા સ્વ પુત્રવત પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે. મહારાજે કીધું, અમારા આશ્રિત એવા જે રાજા, તેમણે પોતાની પ્રજાનું પોતાના પુત્રની પેઠે પાલન કરવું. તો આ પ્રમાણે રંતીદેવ રાજાએ પોતાના અન્નના ભંડારો બધા જ ખુલ્લા મૂકી દીધા. પોતાની પ્રજાને અન્નદાન આપવા માંડ્યું. દુન્યવી રીતે, સંસારિક રીતે, આધ્યાત્મિક રીતે સ્વામિનારાયણ ભગવાન જે અભયદાન આપે છે એના જેવું કોઈ દાન નથી. મોટામાં મોટું દાન ભગવાન આપે તે અભયદાન. પણ લૌકિક રીતે, સામાજિક રીતે બે દાન બહુ મોટામાં મોટા. અન્નદાન અને વિદ્યાદાન. અન્નદાન અને વિદ્યાદાન, આ બે દાન મોટા. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આદેશ આપ્યો, ભગવાન મંદિરમ પ્રાપ્તો યો અન્નાર્થી કોપી માનવ. ગમે તેવો અનાર્થી આવે તો તેને યથા યોગ્ય, યથાશક્તિ પ્રમાણે અન્નદાન આપવું. અન્નદાન આપવાનું કીધું છે. ભગવાને શું કીધું? અન્નદાન આપવું. ભૂખ્યો છે, ચાલ જમી લે, જમાડી દઉં. અથવા તો આપણી પાસે રાંધેલું અન્ન નથી તો એને કાચું અન્ન જે આપણી યથાશક્તિ હોય તે આપવું. પૈસા નહીં આપવા. એનું કારણ, દાનમાં પૈસા આપવામાં ક્યારેક આપણું એ દાન કુપાત્રને જતું રહે તો એનું પાપ દાન આપનારને લાગે. એક સદાવ્રતી શેઠ હતા, દાન આપતા જેને જે માગે તે. હવે એમાં એક વખત એવું બન્યું, એક દિવસ માછીમારો એમની જાળ તૂટી ગયેલી એટલે માછલા પકડાય નહીં, એટલે એ દાન લેવાને માટે આવ્યા. શેઠે એમને ધન આપ્યું અને એ ધનથી એમણે શું કર્યું? નવી જાળ ખરીદી. એ ધનથી એને જાળ લીધી, માછલા મારવા માંડ્યા. જેમ જેમ આ બાજુ માછલા મારતા જાય તેમ તેમ આ શેઠને ધીમે 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 એના વ્યવહારમાં ખોટ આવતી જાય. એટલે શેઠશ્રીએ પોતાના જે રાજ્યગુરુ હતા એમને પૂછ્યું કે આજ દિન સુધી મને ક્યારે પણ
કોઈ પણ પ્રકારે કોઈ પણ ધંધામાં, કારણ કે હું શુદ્ધ ભાવથી નિસ્વાર્થ ભાવથી દાન કરું છું, એટલે આ દિન સુધી મને કોઈ પણ પ્રકારે મારા કોઈ પણ વ્યવહાર કાર્યમાં ખોટ આવતી નથી. અને આ મને ખોટ આવવા માંડી એનું કારણ શું? ત્યારે એમના રાજ્યગુરુ મહાત્માજી એમ કહે છે કે રાજન શેઠ, તમે કોઈને ધન દાનમાં આપ્યું છે? શું કહે છે? તમે કોઈને દાનમાં ધન આપ્યું છે, પૈસા આપ્યા છે? ત્યારે શેઠને યાદ આવ્યું કે હા, આવી રીતે આવ્યા હતા અને મેં એને પૈસા આપ્યા હતા, ધન આપ્યું હતું. મહાત્માજી એના ગુરુ કહે છે કે બસ એ આ તારું કારણ છે, એ તારું દાન કુપાત્રને ગયું, એની ઝાડ ખરીદી અને એનાથી એ પાપ કર્મ કરી રહ્યા છે, માટે તને આ વ્યવહારમાં તકલીફ થવા માંડી છે. એટલે તરત જ એ શેઠે આજુબાજુના વિસ્તારમાં તળાવોમાં બધે તપાસ કરાવી અને એમાં જે આ દાન લઈ જનારા હતા એમની જે ઝાડ હતી એ શેઠે પડાવી લીધી અને એને અન્નદાન આપવાનું નક્કી કર્યું કે તમે આવજો દરરોજ, મારે ત્યાં અનાજ લઈ જજો, પણ આ પાપ કર્મ કરશો નહીં. એટલે આ પ્રમાણે દાન છે ને, કુપાત્રને દાન દેવું એ તો બીજ ખારામાં બહુ ઊંજી. દેવાનંદ સ્વામી કહે છે, જો આપણું દાન કોઈ કુપાત્ર પાસે જાય તો એ ભલે આપણું બીજ સાચું હોય, પણ દરિયાની જમીનમાં ખારા પાટમાં બીજ વાવીએ તો એ બીજ ઉગે ખરું? આપણું દાન કુપાત્રને જાય તો એ ખારા પાટમાં બીજ વાવ્યું કહેવાય. સુપાત્રને દાન જાય એનું અનંત ગણું ફળ મળે. અને સારામાં સારું દાન કરવાનું પાત્ર ભગવાન જેવું એકે નથી. ભગવાન જેવું દાન કરવાનું ઠેકાણું અને ભગવાન જેવા દાન લેનારા એવા કોઈ ખરા? ભગવાનને સમર્પણ થયું એટલે અનંત કોટી બ્રહ્માંડોને સમર્પણ થયું. ભગવાનને સમર્પણ થયું એટલે અનંત કોટી બ્રહ્માંડોને સમર્પણ થયું. એટલે કદાચ તમારા કોઈ પિતૃઓ કે કોઈક એવા કંઈક અવગતિ કહેલા હોય અને એને પણ જો તમારે સદગતિ કરાવવી હોય તો એના માટે પણ ભગવાનને દાન કરો તો એની પણ સદગતિ થઈ જાય. કોઈક જૂના વડીલો ઓળખતા હશે, સંતો ઓળખે છે. વડોદરામાં આપણા એક ભક્ત હતા શાંતિલાલભાઈ. ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થઈ ગયા. એ સોનું ગાળવાનો ધંધો કરતા શરૂઆતમાં વડોદરામાં. સોનું ગાળતા અને નાની એવી ખોરડી, અને એ પણ પાછી મેળા ઉપર, નીચે નહીં. નાની એવી ખોરડી હતી, લગભગ 5 બાય 7ની હશે લગભગ, એવી નાની ખોરડી, અને એમાં નાની ભઠ્ઠી ને સોનું ગાળે. હવે એમના કોઈ સંબંધી કંઈક અવગતે થયેલા અને એમને કોઈ પણ વસ્ત્ર પહેરવા મળે નહીં. એટલે શાંતિલાલભાઈ દુકાન ખોલીને મેળા ઉપર ચડે, દુકાન ખોલીને બે, એટલે પેલા એમના સંબંધી હતા ને, નગ્ન અવસ્થામાં એ દાદરે આવીને બેહે. દુકાને ઉપર ચડવાનો દાદરો હતો, દાદરાને પગથિયે આવીને બેહે. એ શાંતિલાલભાઈએ ખાલી આવીને બેસી રહે, કાંઈ હેરાન ન કરે, કાંઈ બોલે નહીં, કશું જ નહીં, આવીને બેસે અને શાંતિલાલભાઈને નગ્ન અવસ્થામાં એ દેખાય. એક વખત શાંતિલાલભાઈએ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આ લોકમાં મનુષ્ય રૂપે દર્શન આપતા હતા, તે સમયનો આ પ્રસંગ છે. એમણે સ્વામી બાપાને આવીને પ્રાર્થના કરી કે બાપા આવું છે અને કોઈક અમારો કોઈક સંબંધી છે અને આવી રીતે આવીને બેસે છે ને નગ્ન બેસે છે. ત્યારે સ્વામી બાપા એમને કીધું કે હવે જ્યારે આવે
ત્યારે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા આવું નામ લઈ અને એને પૂછજો કે ભાઈ તમે કોણ છો અને શા માટે મારી પાસે આવો છો, આ પૂછજો. સ્વામી બાપાની આજ્ઞા થઈ એટલે શાંતિલાલ ભાઈએ દુકાન ખોલીને બેઠા અને રોજના નિયમ પ્રમાણે એ તો આવીને દાદરામાં બેઠા. એટલે શાંતિલાલભાઈએ સ્વામી બાપાની આજ્ઞા પ્રમાણે મહામંત્રનો જાપ કરી અને પછી એને પૂછ્યું, ભાઈ તમે કોણ છો અને રોજ મને આવી રીતે નગ્ન અવસ્થામાં શા માટે દર્શન આપો છો, શા માટે દેખાવ છો? ત્યારે એમણે કીધું કે ભાઈ હું આપણા કુટુંબી, નજીકનો કોઈ સંબંધી નહોતો એટલે ઓળખતા નહોતા, દૂરના હોય તો ઘણા બધા હોય. એટલે એમણે કીધું કે હું આ છું અને મને પહેરવાને માટે વસ્ત્ર નથી અને બીજું મારી અસદગતિ થયેલી છે એટલે હું મોક્ષ ગતિને પામ્યો નથી. ત્યારે શાંતિલાલભાઈ તો હવે શું કરું તારા માટે, તું કહે તેમ કરું. તો કે એક કામ કરો, મણિનગર ધામમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજે છે એમને મારા વતી વાઘા ધારણ કરાવો, વાઘા બનાવરાવો. અને મણિનગરમાં જે મુક્તજીવનદાસજી સ્વામી છે ને એમની પાસે મારા નામની એક કથા કરાવો, પારણ કરાવો. એટલે મને વસ્ત્ર પણ મળી જશે અને મારો મોક્ષ પણ થઈ જશે. શાંતિલાલભાઈ આવ્યા મણિનગર, સ્વામી બાપાને આ પ્રાર્થના કરી. એટલે સ્વામી બાપાએ શાંતિલાલભાઈને આજ્ઞા કરી, પારણ કરી અને ઘનશ્યામ મહારાજને વાઘા ધારણ કરાવ્યા. અને સ્વામી બાપા આશીર્વાદ આપ્યા કે શાંતિલાલભાઈ એ તમારા સંબંધીને ભગવાનના જેવા દિવ્ય વસ્ત્રો પણ મળી ગયા અને એનો મોક્ષ પણ થઈ ગયો. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગમે તેવો આપતકાળ પડે તો પણ દેવનું નૈવેદ્યનું નિમિત્ત કરીને કોઈ પણ આપણને માંસ આપવા આવે તો ક્યારે પણ માંસ ભક્ષણ કરવું નહીં. કારણ કે માંસ ભક્ષણ કરવાથી હિંસાનો દોષ લાગે છે. 11મો શ્લોક સ્વામિનારાયણ ભગવાને આગળ કહી દીધો, આપણે કથામાં આગળ સાંભળી ગયા. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં અને હિંસા કર્યા વિના માંસ મળે નહીં. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવી રીતે આપતકાળમાં અથવા તો અશુભ સંઘમાં પણ યજ્ઞનું પ્રસાદી હોય તો પણ માંસ ભક્ષણ કરવું નહીં. તથા 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તેનો પણ સર્વથા ત્યાગ કરવો. અત્યારે આપણા ભારત દેશનું યુવાધન એટલું બધું વ્યસનોના રવાડે ચડી ગયું છે, એટલું બધું વ્યસનોના રવાડે ચડી ગયું છે, ઓલું ઇન્જેક્શન લીધા વિના ચેન ન પડે, ડ્રગ્સના ગોદા ખાધા કરે. ભારત દેશના યુવા ધનની મોટામાં મોટી બરબાદી છે. 1 લાખ ક્યાંય ને ક્યાંય કોઈ બાથરૂમમાં રાખી મૂકેલા, બાથરૂમમાં જઈને લઈ લે, કોઈ દેખે નહીં એમ. પણ આ ભારત દેશના યુવા ધનની આ મોટામાં મોટી બરબાદી છે. એમાંથી જો બચવું હોય તો આ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી તેના આદેશોનું પાલન કરો. મહારાજ કે આવી રીતે 11 પ્રકારનું મદ્ય, 3 પ્રકારની સુરા, તેનું ક્યારે પણ કોઈ પણ પ્રકારે સેવન કરવું નહીં. ઋગ્વેદના ઐતરેય બ્રાહ્મણમાં કહ્યું છે કે ત એવ ઉત્ક્રાંત મેધા અમેધ્યા પશવસ્ત તમાદેશામ નાશનિયાત. એ બધા જ ઉત્ક્રાંતિ કરે તેવા પશુઓ હણવા યોગ્ય નથી. જે પશુઓના કારણે સમાજની અંદર કે જંગલની અંદર કોઈ પણ પ્રકારની ઉત્ક્રાંતિ થતી હોય એવી પ્રકારના જે પશુઓ તે ક્યારે પણ હણવા યોગ્ય નથી. પૃથ્વી ઉપર
દરેકની જરૂર છે. જીવ પ્રાણી માત્રની જરૂર છે. વૃક્ષ વેલીઓની પણ જરૂર છે. અને કદાચ આપણે એમ માનતા હોઈએ કે માંસાહારી પશુઓની શું જરૂર, તો એની પણ જરૂર છે. પણ એના માટે ભગવાને એ નિર્માણ કર્યું છે. સામાન્ય રીતે જેટલા 4 પગા છે ને, કેટલા 4 પગવાળા આડા હાલનારા, જેટલા આડા હાલનારા છે એ બધા જ ભગવાનના નિયમ પ્રમાણે સીધા ચાલે છે. ગાય, ભેંસ, બળદ, ઊંટ બધા શું છે, 4 પગ આડા હાલે ને. કોઈ દિવસ માંસ ખાઈ ગયા? માંસ ભક્ષણવાળા પશુઓ છે એના ભાગનું માંસ કોઈ દિવસ આ ગાય, ભેંસ, બળદ ખાઈ ગયા? અને જે માંસાહારી પશુઓ છે, વાઘ, ચિત્તા, સિંહ વગેરે, કોઈ દાડો ઘાસવાળાનું ઘાસ ખાઈ ગયા? જેના માટે ભગવાને જે નિર્માણ કર્યું છે એ ખાઈને જીવે છે. જેટલા આડા છે ને એ ભગવાનના નિયમ પ્રમાણે સીધા ચાલે છે. અને જે આ સીધો છે ને એ ભગવાનના નિયમથી આડો ચાલે છે. બધું ખાઈ જાય. માંસવાળાનું માંસે ખાઈ જાય અને ઘાસવાળાનું ઘાસે ખાઈ જાય. બધું ખાઈ જાય. ભાઈ, એમના માટે ભગવાને અનાજનું નિર્માણ કર્યું છે. કેટલાક અત્યારના યુવાનીઓ તર્ક કરે કે ગાય ભેંસનું દૂધ લઈએ છીએ તો દૂધ પણ માંસમાં જ બને છે ને. આ તર્ક કરે. જે આપણે કીધું હતું, તર્કવાળાની કોઈ આબરૂ નથી. આવા તર્ક કરે. આપણે કીધું તર્કવાળો તર્ક કરતો કરતો છેવટે ક્યાં આવ્યો? પાણીમાં ને પાણીમાં આવી ગયો ને. એટલે તર્કવાળાની કોઈ આબરૂ નથી. અત્યારના કોમ્પ્યુટર યુગના જુવાનિયાઓ આવો તર્ક કરે કે માંસ ન ખાવું, માંસ ન ખાવું, માંસ ન ખાવું, તો દૂધ શેમાંથી બને છે? માંસમાંથી જ બને છે ને. આવો તર્ક કરે. પરંતુ ભલે કદાચ માની લો કે તમારો તર્ક માંસમાંથી દૂધ બન્યું, માની લો, પણ હવે દૂધને દુનિયાની કોઈ બી લેબોરેટરીમાં લઈ જાઓ, એમાં માંસનો ભાગ આવશે? દુનિયાની કોઈ પણ લેબોરેટરીમાં લઈ જાઓ દૂધને, તમારી માતાના સ્તનનું દૂધ હોય કે ગાય ભેંસનું દૂધ હોય કે ઊંટડી બકરીનું દૂધ હોય, ગમે તેનું દૂધ હોય, શિયાળનું દૂધ હોય, માની લો શિયાળ તો માંસ ભક્ષણ જ કરે છે ને, એનું દૂધ હોય, પણ એના દૂધને પણ લેબોરેટરીમાં ચેક કરાવો, માંસનો ભાગ આવશે? ભગવાને જેના માટે જે નિર્માણ કર્યું છે એ ખાવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એટલે અહીંયા કહે છે કે જે ઉત્ક્રાંતિ કરે તેવા પશુઓ એ હણવા યોગ્ય નથી, માટે તેમનું ભક્ષણ કરવું નહીં. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 16મા અધ્યાયમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે, ભક્ષણીયમ નવૈ માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત. કોઈ પુરુષે યજ્ઞનું શેષ એવું પણ માંસ ક્યારે પણ ભક્ષણ કરવું નહીં. માંસ ખાનારની ગણના પશુના હણનારામાં જ થાય છે. ભલે તમે પશુને માર્યું નથી, પણ જેટલો માંસ ખાનારો પાપનો ભાગીદાર છે એટલો ને એટલો જ પશુને મારનારો પણ એટલો જ ભાગીદાર છે. 7 જણા પાપના ભાગીદાર કીધા. માંસ ખાય એમાં 7 જણા પાપના ભાગીદાર. જેને આંગળી ચીધી એને પણ એટલું જ પાપ લાગે, પશુ માર્યા તુલ્ય, કે આ જગ્યાએ પશુ છે, જાઓ મારો. આવું જેને કીધું, આંગળી ચીધી, એને પણ પશુ માર્યા તુલ્ય પાપ લાગે. જેને માર્યું એને પણ પાપ લાગે. જે લાવ્યો એને પણ પાપ લાગે. જે રાંધ્યું એને પણ પાપ લાગે. અને જેને ખાધું એને પણ પાપ લાગે. અને કદાચ રાંધેલું કોઈને ખવડાવવા લઈ જાય તો એને પણ પાપ લાગે. બધાને હરખું પાપ લાગે. આ બધાને પશુ માર્યા તુલ્ય પાપ લાગે. એટલે મનુસ્મૃતિમાં કહ્યું છે, જે પશુને મારવાની અનુમતિ આપનાર, પશુને મારવાની અનુમતિ આપનાર, મારનાર, માર્યા પછી
તેના અવયવો નોખા કરનાર, માંસ વેચનાર, માંસ ખરીદનાર, માંસ પકવનાર, માંસ લાવનાર અને માંસ ખાનાર એ સર્વે મારનારા જ ગણાય છે. આ બધા શું કીધું? પશુને મારનારા જ ગણાય છે. માટે તે સર્વે પાપના ભોગતા થાય છે. વળી મનુસ્મૃતિમાં કહ્યું છે જે માંસ ભક્ષયિતા મૂત્રમસ યસ્ય માંસ મિહાદ મહમ એતન માંસોસ માંસત્વમ પ્રવદંતી મનીષીણ. અહીં હું જેનું માંસ ખાઉં છું તે નરકમાં મને ખાશે. એ માંસનું માંસત્વ જ છે એમ ડાયા પુરુષો જાણવું. વળી મનુસ્મૃતિમાં કહ્યું છે કે દર વર્ષે 12 મહિનામાં દર વર્ષે 100 અશ્વમેધ યજ્ઞ કરે. 12 મહિનામાં 100 અશ્વમેધ યજ્ઞ કરે અને તેને જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય માંસ ન ખાનારને બંનેને સરખું પુણ્ય છે. માંસ ન ખાનારને તે બંનેને સરખું પુણ્ય થાય છે. અશ્વમેધ યજ્ઞ આ દિન સુધી એમ કહેવાય છે કે પૂર્વે રાજાઓ બધા જ કરતા. રામચંદ્રજીએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. અશ્વને છૂટો મૂક્યો. અશ્વમેધ યજ્ઞ કોણ કરી શકે? જેને સમગ્ર પૃથ્વી જીતી હોય તે જ અશ્વમેધ યજ્ઞ કરી શકે. એવો જે રાજા હોય જેને બધા જ રાજાઓ પોતાના અંડરમાં હોય, સમગ્ર પૃથ્વીના રાજા એના અંડરમાં હોય, આવો જે હોય એવો ચક્રવર્તી રાજા અશ્વમેધ યજ્ઞ કરી શકે. એ અશ્વના માથામાં પ્લેટ લગાવે, તાંબાની, સોનાની, ચાંદીની, જેવી લગાવી હોય તેવી, અને એમાં લખે ફલાણા રાજાના અશ્વમેધનો આ અશ્વ છે. આવું લખી અને અશ્વને છૂટો મૂકવાનો. જ્યાં એની ઈચ્છાથી જ્યાં જવું હોય ત્યાં જાય. એને લગામ બગામ કાંઈ નહીં, છૂટો મૂકવાનો. એની પાછળ સૈનિકો આવે. અશ્વને જ્યાં જવું હોય ત્યાં સ્વેચ્છાથી ફરે. અને જો કોઈ પણ એ અશ્વને પકડે કોઈ રાજા, તો જે આ રાજાનું સૈન્ય એની સાથે ચડાઈ કરવાની. જો હારી જાય તો અશ્વમેધ યજ્ઞ ન કરી શકે. પેલા રાજાને, જેને અશ્વને પકડ્યો છે એ રાજાને જીતી અશ્વ એની પાસેથી પાછો લઈ અને જવાનું, તો અશ્વમેધ યજ્ઞ થાય. રામચંદ્રજી અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં હતા. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં હતા. જોડકા વિના યજ્ઞમાં બેસાય નહીં. જોડકા વિના યજ્ઞમાં બેસાય નહીં. તો સીતાજી તો છે નહીં, અને રામચંદ્રજી મર્યાદાનું પાલન કરનારા, એક પત્ની વ્રત, બીજી કરાય નહીં. અને સીતા વાલ્મીકી ઋષિ પાસે છે. અને ત્યારે પંડિતોએ રસ્તો કાઢ્યો કે એમની સોનાની પ્રતિમા સીતાજીની બનાવો અને એને સાથે રાખીને યજ્ઞનો પ્રારંભ કરો. અને અશ્વને છૂટો મૂક્યો. ફરતો 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 અશ્વ વાલ્મીકી ઋષિ જે જંગલમાં વનમાં રહેતા હતા ત્યાં અશ્વ આવ્યો. અને અશ્વને બીજો કોઈ પણ પકડનાર મળ્યો નહીં. કોને પકડ્યો? લવ અને કુશે. લવ અને કુશે, રામચંદ્રજીના બંને સંતાનો, એને અશ્વને પકડ્યો અને એની સાથે લડાઈ કરવામાં બધા જ હારી ગયા. લક્ષ્મણજી આવ્યા, હારી ગયા. ભરતજી આવ્યા, હારી ગયા. શત્રુઘ્ન આવ્યા, હારી ગયા. હનુમાનજી આવ્યા, હાથે કરીને જાણી જોઈને હારી ગયા. ખબર પડી ગઈ કે આ જ છે, એટલે જાણી જોઈને એના બંધનમાં, લવકુશના બંધનમાં આવી ગયા. છેવટે રામચંદ્રજીને આની ખબર પડી. સ્વયં રામચંદ્રજી લડાઈ કરવા આવ્યા. એની સામે પણ લવકુશ લડવા માંડ્યા. અને તે સમયે વાલ્મીકી ઋષિ બધા આવે છે અને બધું સમાધાન કરાવે છે અને કહે છે ભાઈ આ
તમારા બાપ છે ને તમે આના દીકરા છો ને એ બધું જ આગળની કથા બધા જાણીએ છીએ. એટલે અહીંયા કહે છે 12 મહિનાના 100 અશ્વમેધ યજ્ઞ કરે અને તેને જેવું પુણ્ય થાય એવું પુણ્ય માંસ ન ખાનાર મનુષ્યને થાય છે. ભીષ્મ પિતામહે પણ દાન ધર્મમાં રાજા યુધિષ્ઠિર પ્રત્યે તે જ વાત કહી છે. તથા સપ્તર્ષિ વાલ્કીલ્ય વગેરે ઋષિઓ તેમણે પણ મરિચાદિક ઋષિઓ તેમણે પણ માંસ ન ખાવું તેને જ વખાણે છે. અને જે પુરુષ મન, વાણી અને કર્મ એમ 3 પ્રકારે માંસનું ભક્ષણ નથી કરતો તે મુક્તિને પામે છે એમ સત્શાસ્ત્રો કહે છે. અને શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાન તો જીવ હિંસા તથા માંસ ભક્ષણ થવાના સંભવથી ફોત્રવાળું બાફેલું એવું જે ધાન્ય, હમણાં ઉત્તરાયણ આવશે હવે એટલે ચારે બાજુ ઊંધિયાવાળા બોર્ડ લગાવી દેશે. પણ એ ઊંધિયું જે બને છે કોઈ સાફસૂફ કરીને બનાવે? હવે જથ્થાબંધનો આટલો બનાવતો હોય તો વાળની શીંગો અને દાણા ને બધું જોવા બે, એમ બધું સાફ કરવા બે. આખી ને આખી શીંગો ઊંધિયું એમ જ થાય ને. તમારી સુરતી પાપડી આવે આવડી નાની નાની, કોઈ ફોલે? કોઈ ફોલે? આ સુરતી પાપડી આવડી આવડી આવે 1.5 ઇંચની ને 2 ઇંચની અને એકદમ ટાઈટ આવે બરોબરની, ફોલનારના અંગૂઠા દુખી આવે, કોઈ ફોલે? સીધે સીધી. એટલે સ્વામિનારાયણ ભગવાન તો આવી રીતે ફોતરાવાળું બાફેલું એવું જે ધાન્ય કઠોળ એટલે કે વાલની શીંગો, તુવેરની શીંગો તથા ચણાના પોપટા, આખો નાખો છોડ હોય ને મંડી આમ કરવા. માં ઈયળ હોય એનું શું થાય બેટા? કોઈ પોપટામાં ઈયળ હોય તો એનું શું થાય? આપણા શરીર ઉપર જરાક તેલનો ગરમ છાંટો પડે છે તો આપણી શું દશા થાય છે? એક તેલનો છાંટો પડે છે આપણા શરીર ઉપર ગરમ તેલનો તો આપણી દશા શું થાય છે? તો આવા બિચારા ઝીણા અબોલ જીવો એને આમ ને આમ બાફી નાખો ને શેકી નાખો, એને કેટલા નિહાકા લાગે. એ અબોલ જીવો કેટલા નિશાસા નાખતા હોય, પડ્યા પડ્યા બોલી નહીં શકતા, પણ એ કેટલા નિશાસા નાખે. તુલસી ગરીબ કી હાય કબહુ ખાલી ન જાય, મુआ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. તુલસીદાસજી કહે છે આવા ગરીબની હાય છે ને ક્યારે ખાલી ન જાય, માટે કોઈ પણ આવા ગરીબ જીવોની હાય ક્યારે પણ લેશો નહીં. તુલસી ગરીબ કી હાય કબહુ ખાલી ન જાય, મુआ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. એ જ કતલખાનામાં એ જ લોખંડની પ્લેટ અને એ જ પશુનું કતલ કરે છે, પણ એ જ પશુના ચામડાની ધમણ બને છે અને એ જ લોઢાને ઓગાળી નાખે છે. મુआ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. એ જ લોઢાની પ્લેટને એ જ મરેલા ઢોરના ચામડાની ધમણ બને અને પછી શું થાય છે? લોહા ભસ્મ હો જાય. એટલે ગરીબ પ્રાણીની હાય, ગરીબ મનુષ્ય હોય કે આવા ગરીબ અબોલ જીવો હોય, એની હાય ક્યારે પણ લેવી નહીં. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન માંસ ભક્ષણનો નિષેધ કરવામાં આ પણ ગણાવે છે. શું? વાલની શીંગો, તુવેરની શીંગો. હા, ઊંધિયું ખાવાની ના નથી. ઘરે લાવો, એને ફોલો, જુઓ, સાફસૂફ કરો. શિયાળો છે, બાજરાના રોટલા, રીંગણાનો ઓળો ખાવાની છૂટી, પણ એને સુધારી કટકા કરી જોઈ અને પછી ઓળો બનાવો. પણ આખો ને આખો ઓલો આવડો મોટો રીંગણો હોય અને માય કેટલી બધી ઈયળો પડી હોય અને આખો નાખો શેકી નાખો અને જો ખાવ તો માંસ ખાધું કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ પણ બધું જ માંસ ભક્ષણ જ કહેવાય. તથા શોધ્યા વિનાનું અનાજ તથા ગાળ્યા વિનાનું જળ, તેલ, ઘી વગેરેના ભક્ષણનો પણ સ્વામિનારાયણ ભગવાન નિષેધ કરે છે. કારણ કે તેમાં સૂક્ષ્મ જંતુઓ હોવાનો સંભવ છે. ઘરની અંદર ઘરઘંટીમાં માનો કે અનાજ દળતા હો, અત્યારે બધા લગભગ ઘરઘંટીમાં જ અનાજ દળતા હોય છે,
પણ માની લો આજે તમે અનાજ દળ્યું, એક ડબ્બો લોટનો ભરી લીધો, અઠવાડિયું 10 દિવસ એ ડબ્બો ચાલ્યો અને પછી તમે ફરીથી અનાજ દળવા માંડો ઘરઘંટીમાં, તો અનાજને પણ સાફ કરવું પડે અને ઘરઘંટીને પણ સાફ કરવી પડે. અઠવાડિયું પડી રહી તો એમાં જીવાત પડી જાય. મેદાનો લોટ અખતરો કરજો. મેદાનો લોટ તમારે લઈ આવવાનો અને એને સરસ મજાનો ચાળી સાફ કરી જોઈ અને ઘરમાં એક વાસણમાં મૂકી રાખજો, તપેલીમાં, કથરોટમાં, ગમે તેમાં. અને 24 કલાક પછી ફરીથી એ મેદાના લોટને જોજો. કેટલા કલાક પછી? 24 કલાક પછી. અત્યારે તમે ચારીને સાફ કરીને મૂક્યો અને આવતીકાલે સાંજે 24 કલાકે પાછો એ લોટને જોજો, એની અંદર ઈયળો પડી ગઈ હશે, એની અંદર ઈયળો આવી ગઈ હશે. અને જો એમને એમ આપણે રાંધી નાખીએ, બાફી નાખીએ તો માંસ ખાધું કહેવાય. હવે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને આપણને આદેશ આપ્યો જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું બહારનું ખાવું નહીં. હવે વિચાર કરો આ બધા પાઉં ને પીઝા ને બધું બનાવે, શેના બનાવે? મેદાના લોટના. કોથળા ને કોથળા પડ્યા હોય, જથ્થાબંધ બનાવતો હોય, રોજ ચાળવા જાય તમારા માટે? તમારા માટે ચાળીને બનાવતો હશે એમ. કેટલી ઈયળ હોય માય, કેટલી જીવાતો હોય અને કેટલું માંસ થાય, કેટલી બધી હિંસા થાય, કેટલું પાપ લાગે. જેમ આમાં ઘણા બધા આંગળી ચીધનારો ને મારનારો ને લાવનારો ને રાંધનારો, બધાય ખાનારો ને બધાય પાપના ભાગીદાર થયા. એટલા માટે આપણને કીધું છે કે બહારનું કંઈ પણ ખાવું નહીં. કાચું સીધું લાવો. ઘરે પ્રેમથી તમારી ધર્મપત્ની રાંધતી હોય કે તમારી મા રાંધતી હોય કે તમારી બહેન રાંધતી હોય, એની અંદર એનો પ્રેમ ભાવ ભળતો હોય. તમારી ધર્મપત્ની, તમારી મા દીકરા માટે રાંધે, કેટલા પ્રેમથી રાંધે. અને ઓલો હોટલવાળો પ્રેમથી રાંધે છે? એને તો આની પડી છે. એ શાક બધું રોજ બનાવે, એ બધું જોઈને બનાવે. આખાને આખા ભીંડા તળી નાખે, એ જોઈને તળી નાખે. એમાં ભીંડામાં ઈયળ હોય એ ક્યાં જાય? એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણે આ બધા જ પાપના ભાગીદાર ન બનીએ, આપણને આ બધું પાપ ન લાગે અને મુક્તિને પામીએ, એટલા માટે ભગવાન કહે છે કે જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ક્યારે પણ ખાવું પીવું નહીં. અહીંયા ભગવાન કહે છે કે આ પણ દૂધ, તેલ, ઘી, પાણી વગેરે એ પણ ગાળીને વાપરવું. ગાળવાનું એટલે પહેલે તમારી ચા ગાળવાની ગળણી આવે એનાથી નહીં. ચા ગાળવાની ગળણી તો કેવી હોય? ચાણી જેવી હોય, એમાંથી તો બધું નીકળી જાય. પણ કપડું, અત્યારે નાયલોનના કપડાની વ્હાઈટ ગળણી આવે છે, એ હમણાં નીકળી છે. વ્હાઈટ કપડાની નાયલોન જેવું કપડું આવે છે, અથવા તો આવું ઝીણું કપડું હોય, એનાથી ગાળીને વાપરવું. દૂધ, તેલ, ઘી, પાણી. ભલે તમે ડબલ ફિલ્ટરનો ડબ્બો લાવ્યા, તેલનો ડબ્બો સીલ મારેલું છે, કેવું છે? ડબલ ફિલ્ટર. આવું સીલ મારે ને, છતાં પણ અખતરો કરજો, એ ડબ્બો આખો ગાળજો. એટલે અત્યારે તો શું કેવું, કયામાંથી શું નથી નીકળતું? બિસ્લરીની બોટલમાંથી શું નથી નીકળતું? બોલો. કીડીઓ નીકળે છે. થમ્સઅપની બોટલોમાંથી શું નથી નીકળતું? નીકળે છે. તો શેનો વિશ્વાસ કરશો? એટલે ભગવાન કીધું કે જે આપણે વાપરવું એ આપણી નજર સમક્ષ આપણે ગાળીને વાપરવું. આપણા ઘરની અંદર પાણી ભરવું, ગાળીને ભરવું. ઘરની અંદર આપણે દૂધ, તેલ, ઘી વાપરવું, ગાળીને કપડાથી ગાળીને વાપરવું. જેથી કરીને આમાંના પાપના ભાગીદાર આપણે ન બનીએ. અને એટલા માટે અહીંયા કહે છે કે તેથી તેનું ભક્ષણ કરવાથી જીવ હિંસાનું પાપ લાગે છે અને માંસ ભક્ષણનો દોષ આવે છે અને તે પાપને લીધે બુદ્ધિ આસુરી થઈ જાય છે અને બુદ્ધિમાં આસુર ભાવ પ્રવેશી જાય છે.
કારણ કે દારૂ પીનારો, માંસ ખાનારો તથા હિંસા કરનારને પરાશર સ્મૃતિમાં અસુર કહેલા છે. માટે ક્યારે પણ માંસ ભક્ષણ તો કરવું જ નહીં. તેમજ ગૌડી, માધવી તથા પૈષ્ટી વિજ્ઞયા ત્રિવિધા સુરા અને પાનસમ, દ્રાક્ષમાધુકમ, ખારજુરમ, તાલમૈક્ષવમ, માધુત્વમ, સૈરમારિષ્ટમ, મૈરેયમ, નાલિકેરજમ સમાનાની વિજાનીયાન્ય માધ્યમેકાદૈસવ. 11 પ્રકારનું મદ્ય, ગોળમાંથી બનેલી, મહુડામાંથી બનેલી અને લોટમાંથી બનેલી એ 3 પ્રકારની સુરા. પછી 11 પ્રકારનું મદ્ય ફણસનું. ગણજો મદ્ય કેટલાનું હોય છે? ફણસનું, દ્રાક્ષનું, મહુડાનું, ખજૂરનું, તાળનું, શેરડીનું, મધપુડાનું, શીર વૃક્ષનું, એક જાતનું વૃક્ષ આવે છે જંગલી, શીર વૃક્ષનું, અરીઠાનું, મૈરેય કહેતા આસવ, આંબળા, ધાવડીના ફૂલ અને ગોળનું પાણી એના વડે બનાવેલું તથા નાળિયેરનું. આ 11 પ્રકારનું મદ્ય એટલે દારૂ તે સુરા મદ્ય દેવદેવીને ધરાવેલા હોય તો પણ ન પીવા. માટે તેનો ગંધ પણ ન લેવો એવો ભાવ અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો કહેવાનો છે. સુરા માંસ નિવેદિનમ ન ભક્ષ્યમ ચ સુરા મધ્ય નિવેદિતમ. ચ મૂક્યો છે સંસ્કૃતમાં. ચ એટલે ભાર મૂકવા ઉપર. એનો સુગંધ પણ નહીં લેવાનો. પીવાનું તો નહીં જ, પણ એનો સુગંધ પણ નહીં લેવાનો. પીધેલો બાજુમાં આવીને બેઠો હોય તો કેવો લાગે? આ ચડાવેલો કોઈક આવીને બે અહીંયા વોમિટ થાય ને, બાજુમાં આવીને બે તો આપણને વોમિટ થાય. આ ઘણી જગ્યાએ આ તો હવે બાપાની કૃપા છે, બધે તમારા જેવા ભક્તો બધા સુખ્યા કે ગમે ત્યાં જવું હોય તો બાપજી આપણી ગાડી સેવામાં બધા હાજર. શરૂઆતમાં ભક્તો પાસે કાંઈ હતું નહીં એટલે સંતોને એક ગામથી બીજે ગામ જવું હોય તો સરકારી એસટીમાં જવાનું થાય અને એમાં સેફટીની જગ્યા તમારા જેવા જુવાન છોકરાઓને સંતો મોકલે કે છેલ્લી સીટ પર રાખજે જેથી કરીને કોઈ બીજો સ્પર્શ ન થાય. એટલે આવી રીતે બસમાં એમાં જવાનું થાય અને એમાં કોઈક આગળની સીટમાં કે પાછળની સીટમાં કે ક્યાંક અડકે પડકે ઓલો આવી ગયો હોય અને કલાક કે 1.5 કલાકની મુસાફરી હોય તો બાપલા અમારું તો આવી બને. એક વખત બાવડાથી આવતા હતા સમજ્યા. આપણા વડીલ બધા ઓળખતા હશો, આપણા સદગુરુ નારાયણ પ્રસાદ દાસજી સ્વામી એ સાથે હતા. એ બેચારા વયોવૃદ્ધ વડીલ સંત ભગવાનની મૂર્તિના સુખ્યા થયા 80 વર્ષે. એ પણ સાથે હતા અને બરોબર સારું બનેલું એવું કે બંધાણી બાજુમાં આવી ગયો. બસ ઉપડીને ત્યારે એક જ દિવાસળી હળગાવી. એને બસ ઉપડી ત્યારે દિવાસળી હળગાવી. ઠેઠ ગીતા મંદિર આવીને બસ ઊભી રહીને ત્યાં સુધી એને દિવાળી હળગાવી જ નહીં. સમજી ગયા? દિવાસળી હળગાવી જ પડી નહીં ઠેઠ ત્યાં સુધી. અને બાજુમાં જ આવેલો અને એવું માથું ચડી ગયું. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આપણને એ વાત સમજાવે છે કે આવું જે માંસ અને દારૂ, મદ્ય તે પીવું તો નહીં, પણ તેની સુગંધ પણ લેવી નહીં. સ્પર્શમાં પણ પ્રાયશ્ચિત કરેલું છે. એને જો અડી જવાય ને, વળી સુરાપાનની તો પંચ મહાપાપમાં ગણના કરેલી છે અને સુરાના સ્પર્શમાં પણ પ્રાયશ્ચિત કહેલું છે. જો એને અડી જવાય ને તોય પણ એને પ્રાયશ્ચિત કરવું પડે. અને સ્વામિનારાયણ ભગવાન તો કહે છે કે દેહની શુદ્ધ ન હોય, આપણે બેભાન અવસ્થામાં હોઈએ અને કોઈક વૈદ્ય મદ્યના સંસર્ગવાળું ઔષધ આપ્યું હોય અને તે પીધા પછી જાણ્યામાં આવે કે મને આવી દવા ખવડાવી છે, તો પીનાર ઉપવાસ કરે અથવા તો યથાશક્તિ દાન કરે ત્યારે તે શુદ્ધ થાય. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે
કે અમારા આશ્રિત ત્યાગી ગૃહી બાઈ ભાઈ સર્વે તેમણે સંસ્કૃત વા અસંસ્કૃત, સંસ્કૃત એટલે સંસ્કારિત કરેલું, ચોખ્ખું કરેલું, રાંધેલું, અથવા તો સીધે સીધું કાપેલું, એવું કોઈ પણ પ્રકારનું મધ્ય માંસનું ભક્ષણ ક્યારે પણ કરવું જ નહીં. અને મધ્ય માંસના સંસર્ગવાળી ચીજ વસ્તુઓ તે પણ ઉપયોગમાં લેવા નહીં. ત્યારબાદ 16મો શ્લોક સ્વામિનારાયણ ભગવાન કહે છે, અકાર્યા ચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાદ્યૈશ્ય કૃદાપી વા. અને ક્યારેક પોતા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા તો કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન કરવું નહીં, અથવા તો ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન કરવું નહીં. સ્વામિનારાયણ ભગવાન પ્રાણી માત્રની હિંસાનો તથા સુરા મદ્ય માંસ ભક્ષણનો નિષેધ કરીને પ્રાણીઓના એકાદા અવયવના છેદનનો પણ નિષેધ કરે છે. સમૂરું મારી નાખવું એવું નહીં, એકાદા અંગનું પણ છેદન કરવું નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગમે તેવું અયોગ્ય આચરણ થઈ જાય પોતાથી અથવા તો બીજાથી, તો પોતાના અંગનું અથવા તો બીજાના અંગનું કોઈ પણ પ્રકારના અંગનું છેદન કરવું નહીં. જે ગઈકાલે આપણને ભગવાને વાત કરી, ગઈકાલે જે વાત કરીએ તો આત્મઘાત ક્યારે પણ આપઘાતનો માર્ગ તો બંધુ અપનાવવો જ નહીં. ગમે એટલા દુઃખી થઈ જઈએ ને તો પણ આપઘાતનો માર્ગ તો ક્યારેય પણ નહીં અપનાવવાનો, એનો સંકલ્પ પણ નહીં કરવાનો. ગમે એટલું કષ્ટ આવે, ગમે એટલું દેવું થઈ જાય તો પણ આત્મઘાતનો માર્ગ તો ક્યારે પણ નહીં લેવાનો. જે ગઈકાલે આપણે બધી જેના ઉપર વાત કરી હતી, ભગવાન અને મોટા પુરુષો આગળ જે કંઈ થઈ ગયું તેનું નિવેદન કરો. પાપ મોટું નથી, ભગવાન પાપને બાળનારા મોટા છે. શું સમજી ગયા? સૂત્ર સમજી ગયા ને? પાપ મોટું નથી, પણ પાપને બાળનારો ભગવાન છે ને એ મોટો છે. અર્જુને આટલું બધું પાપ કર્યું, કોને બાળ્યું? શ્રી કૃષ્ણ ભગવાને બાળી દીધું ને. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, હું તને સર્વ પાપથી મુકાવીશ અને તારો મોક્ષ કરીશ. મા શુચ, તું શોક કરીશ નહીં, તું ગ્લાનિ પામીશ નહીં, તું હતાશ થઈશ નહીં. હું તને સર્વ પાપથી મુકાવીશ અને તને મુક્તિ આપીશ. પાપને બાળનાર ભગવાન મોટા છે. ગમે તેવું અયોગ્ય આચરણ થઈ જાય, ભગવાન અને મોટા આગળ નિવેદન કરો અને એ જે રસ્તો બતાવે તે રસ્તે ચાલો. એટલે ભગવાન કહે છે કે શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું નાસિકા અથવા તો ગુહ્યાંગ તેનું છેદન કરવું નહીં, પરંતુ ધર્મશાસ્ત્રમાં કહેલ પ્રાયશ્ચિત કરી કરાવી તે પાપને દૂર કરી અને આત્માની શુદ્ધિ કરવી કરાવવી. કંઈ પણ થઈ જાય ને, ભગવાન અને મોટા આગળ નિવેદન કરીએ ને, એમાં બે વસ્તુ છે. એક તો આપણી આબરૂ સચવાઈ જાય અને બીજું આપણને પાપથી મુક્તિ પણ મળી જાય. શું થઈ જાય? આપણી આબરૂ પણ જળવાય અને પાપથી મુક્તિ પણ મળે, પણ નિવેદન નિષ્કપટ ભાવે કરવું પડે. બાપાશ્રીની વાતોમાં બાપાશ્રી પોતાનો પ્રસંગ કહે છે. બાપા કે અમારે અહીંયા કચ્છમાં તે સમયે બાપા કે અમારે અહીંયા કોઈકને વર્તમાન ચૂક થઈ ગઈ. શું થઈ ગયું? વર્તમાન ચૂક થઈ ગઈ. પછી એણે આ મરવાનો આદર કર્યો, એટલે આપઘાતના માર્ગે જવાનો પ્રયત્ન કર્યો. બાપા કે અમને ખબર પડી એટલે અમે એને બચાવી લીધો. હવે બચાવ્યો તો ખરો, આપઘાતથી તો બચાવી લીધો, પણ હવે પાપ થયું છે, આજ્ઞાભંગ થયો છે, તો એને પ્રાયશ્ચિત કરવું પડે. હવે જો બીજા સમયમાં પ્રાયશ્ચિત આપે
તો બીજાને ખબર પડી જાય. એટલે બાપા કે અમે એને પુરુષોત્તમ માસમાં છાનું પ્રાયશ્ચિત આપીને બચાવ્યો. શું કર્યું? પુરુષોત્તમ મહિનો, અધિક મહિનો, એટલે એમાં બધા જ નિયમો કરતા જો, વિશેષ નિયમો, માળા, ધ્યાન, તપ બધા સૌની શક્તિ પ્રમાણે કરતા હોય. તો બાપા કે પેલો જે માણસ હતો, ભક્ત હતો, એને અમે બાપા કે છાનું પ્રાયશ્ચિત આપી દીધું. એટલે બીજા બધા નિયમો કરતા હોય એનો ભોગો આ પણ નિયમ કરી લે. બીજાને શું લાગે અધિક મહિનાના નિયમ કરે છે, પણ ખરેખર એ બાપાની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત કરતા હતા. આબરૂ પણ જળવાઈ ગઈ અને પાપથી મુક્તિ પણ મળી ગઈ. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવી રીતે નિવેદન કરી અને આત્માની શુદ્ધિ કરવી કરાવવી, પણ અંગછેદ તો કરવો જ નહીં, કારણ કે તેમ કરવાથી પાપની નિવૃત્તિ થતી નથી. પરંતુ અંગછેદ કરવાનું બીજું પાપ વળગે છે. એક તો આજ્ઞાલોપ થયો, પાપ થયું, અને પાછું અંગ કાપ્યું તો ડબલ પાપ થયું, અને એનામાં નિર્દયપણું આવે છે. માટે ક્યારે પણ કોઈ પણ પ્રકારે આવી રીતે અંગછેદ કરવો નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે ક્રોધે કરીને પણ ક્યાંક આમાં આવી ગયા બરોબર, અને બરોબર મગજ ચડી ગયો હોય તો પણ આવું પાપ કરવું નહીં. ક્રોધે કરીને પણ અથવા તો દુષ્ટ વચનથી પણ પાપ કરવું નહીં. પોતાના તથા બીજાના અંગનું છેદન કરવું નહીં. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 33મા અધ્યાયમાં કહે છે જે દાનમ વ્રતમ ચ નિવ્રપા અતિશ્રમ કૃતમ તપ ભસ્મી ભવતી તત્સર્વમ સ્વસ્ય ક્રોધાગ્નિના ખલુ. સત્પાત્રમાં આપેલ દાન, એકાદશી વગેરે કરેલા વ્રત, શૌચાદી નિયમોનું પાલન તથા મહાપ્રયાસથી કરેલું તપ્તકૃચ્છ વ્રત, ચાંદ્રાયણ વ્રત વગેરે તપ, તે સર્વે આ બધા સુકૃત સારા કર્મો કરેલા હોય, ખૂબ જ ભક્તિ કરેલી હોય, સેવા કરેલી હોય, મંદિરમાં દાન કરેલું હોય, એકાદશીના વ્રતો કરેલા હોય, આ બધું જ કરેલું હોય, પણ જો પોતામાં ઉત્પન્ન થયેલ ક્રોધરૂપી અગ્નિ તો એ બધાને બાળી દે છે. માટે ક્રોધને નરકનું દ્વાર કહેલ છે. આજે સવારે આપણે વતનામૃતમાં વાત આવી હતી. મહારાજ કે અમને ક્રોધ, ક્રોધી, માની અને ઈર્ષાવાળો આ ત્રણ ઉપર ભગવાન કે અમને બહુ અભાવ આવે છે. લોયાનું 14મું વતનામૃત આપણી સવારે કથામાં ચાલે છે. એમાં ભગવાને શું કીધું કે પહેલાં તો અમારે કામીનો અભાવ રહેતો, કામી પુરુષનો, પણ હવે મહારાજ કે અમને તો ક્રોધ, ક્રોધી, માની અને ઈર્ષાવાળો એ ત્રણનો ભગવાન કે અમને બહુ અભાવ આવે છે. કારણ કે ભાગવતની અંદર નરકના દ્વાર ક્રોધ, માન અને ઈર્ષા તેને નરકના દ્વાર કહેલા છે. માટે ભગવાન કે તેના ઉપર અમને બહુ અભાવ આવે છે. અને ક્રોધ તો ભગવાન કે આવો છે. ક્રોધ કેવો છે? બાપાશ્રીની વાતોમાં દ્રષ્ટાંત આપે છે. કોઈ આપણે ઘરે આવે અને આપણને હાંબેલું મારે. શું કરે? આપણને ઓલે સાંભેલા આવે ને ખાંડવાના મોટા, એ બે હાંબેલા આપણને મારે, અને પછી શું કરે? હાંબેલું લઈ જાય અને સોના મોહરો મૂકી જાય. શું કરે? સમજ્યા? તમારે ઘરે આવીને કોઈ તમને બે હાંબેલા ફટકારે અને પછી એ હાંબેલું ઉપાડી જાય અને તમારે ઘરે 20-25 હોના મોહરો મૂકી જાય, તો તમે હાંબેલું લેવા એની પાછળ દોડો ખરા? સાંભેલું લેવા એની પાછળ દોડો? મુઓ લઈ ગયો તો પછી હોના મોહરો મૂકી ગયો, અને બે ભલે મુઓ બે મારી ગયો પણ પછી હોના મોહરો તો મૂકી ગયો. હે? બીજું લોકમાં દ્રષ્ટાંત આપે છે, જો ગાય દૂધ આપતી હોય તો પાટું પણ સહન કરી લે, ભલે માર્યું પણ દૂધ તો આપે છે. એમ બાપા કે ક્રોધ એવો છે, જો આપણે કોઈના ઉપર ક્રોધ કરીએ ને તો
જેના ઉપર ક્રોધ કર્યો એનું પુણ્ય આપણને આવે અને આપણું જે પાપ છે એનું જે પાપ છે એ ક્રોધ કરનારને લાગે. એટલે બાપા કે આવી રીતે અહીંયા ક્રોધને નરકનું દ્વાર કહેલ છે. અને વળી ક્રોધ કેવો છે? સર્પ અને વાઘ તુલ્ય કયો છે. અહીંયા આપણે બધા જ બેઠા છીએ, અત્યારે શાંતિથી કથા વાર્તા સાંભળીએ છીએ. એટલે ગેટની બહાર હાપ નીકળે અને એક જણો બૂમ પાડે, હાપ હાપ હાપ, તો અહીંયા આપણે બેઠા છીએ શાંતિથી કથા સાંભળીએ છીએ, હાપ ક્યાં નીકળ્યો છે? ગેટની બહાર. તો આપણે અહીંયા શું થાય કહો? હકે ભાઈએ. બીજું મારા દ્રષ્ટાંત આપે છે વતનામૃતમાં. ગામની ભાગોળે આવી અને વાઘ હુંકારા કરતો હોય અને ગામમાં ખબર પડે કે વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો, પછી ભલે ગામની ભાગોળે વાઘ છે અને ગામના પેલા છેડે રહેતો હોય તો પણ ઘરની બહાર નીકળે, દરવાજા બંધ કરીને ઘરમાં પી જાય ને બધા, કોઈ બહાર દેખાય વગર કરફ્યુ લાગી જાય ને. એટલે ક્રોધને મહારાજ કહે છે સર્પ અને વાઘ તુલ્ય ક્રોધ છે, માટે સર્વ પ્રકારે ક્રોધનો ત્યાગ કરવો. વિદ્વાન અને સમર્થ એવો પણ પુરુષ બીજા પુરુષે ક્લેશને પમાડ્યો થકો પણ જો ક્રોધને નથી કરતો તો તે આ લોકમાં કીર્તિ પામી પરલોકમાં આનંદને પામે છે. બુદ્ધ ભગવાનની વાત આવે છે. પહેલાં ભણવામાં આવતી, અત્યારે છે કે નથી ખબર નથી, પહેલાં ભણવામાં આવતી. બુદ્ધ બજારમાંથી પસાર થાય અને રોજ એક બાઈ પેંધેલી, તે બરોબર એ નીકળે અને ઉપરથી કચરો ફેંકે અને એના ઉપર જ ફેંકે. 15 દાડા સુધી આવું ચાલ્યું. રોજ બુદ્ધને પસાર થવું અને પેલી બાઈને એના માથે કચરો ફેંકવો. 15 દિવસ સુધી હાલ્યો. છતાં પણ બુદ્ધે કોઈ દિવસ ઊંચું નજર કરીને જોયું પણ નહીં કે મારા માથે કચરો કોણ નાખે છે. એ તો શાંતિથી એમને એમ રોજ ચાલ્યા જાય, કાંઈ બોલે નહીં, ઊંચું જુએ નહીં, કાંઈ કરે નહીં. અને છેવટે 16મે દિવસે પેલી બાઈ થાકી, કચરો નાખનાર બાઈ 16મે દિવસે થાકી અને 16મા દિવસે 15 દિવસ સુધી જે બાઈએ કચરો નાખ્યો એ 16મા દિવસે એ જ બાઈ નીચે આવી રસ્તા ઉપર ઊભી રહી અને જેવા બુદ્ધ આવ્યા એવા એમણે બાઈએ બુદ્ધને ફૂલનો હાર પહેરાવી અને ચરણમાં નમસ્કાર કર્યા. ક્યારે બુદ્ધે ક્રોધ ના કર્યો તો? અત્યારે બધું આપણે બધા જ આખો સ્વામિનારાયણ સંપ્રદાય, આજે સ્વામિનારાયણ સંપ્રદાય આખા વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આખા વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ તમને સ્વામિનારાયણીઓ મળે. અને આટલું બધું સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય આટલો બધો જે વિકસિત થયો, આટલો બધો વિકાસને પામ્યો, એના મૂળમાં શું છે બોલો? આપણા નંદ સંતોની સહન શક્તિ. શું છે? આપણા નંદ સંતોની સહન શક્તિ. કેટલા નંદ સંતોને માર્યા. ઓલો વૈરાગી સદાનંદ સ્વામીને મારવા માંડ્યો. શીશમની લાકડી હતી ભાઈ. શેની? શીશમની લાકડી. અને શીશમથી લાકડીથી સદાનંદ સ્વામીને પેલો વૈરાગી માર્યા એટલા બધા માર્યા કે શીશમની લાકડી ભાંગી પડી. આટલા બધા માર્યા. ત્યારે સદાનંદ સ્વામી ખરખરો કરે છે. કોઈએ પૂછ્યું કે સ્વામી હવે કેમ રડવા માંડ્યા? મારતા હતા ત્યારે નહોતા રડતા અને હવે કેમ આંખમાંથી આંસુ નીકળ્યા? ત્યારે સદાનંદ સ્વામી કહે છે કે ભાઈલા, મને વાગ્યું એનું તો મને કાંઈ નથી, પણ મેરે ગુરુ ભાઈ કી અચ્છી શીશમ કી લકડી ભાગ ગઈ એનો મને દુઃખ છે. આ સંતોની સહન શક્તિ. અને આજે જે આપણો આ સ્વામિનારાયણ સંપ્રદાય જે ફૂલ્યો છે ને, ઘેર પાંદડે વિશ્વના ખૂણે જે સ્વામિનારાયણ થાય છે ને, આપણા નંદ સંતોએ બંધુ સેજ પણ ક્રોધ કર્યો નથી. શું? સેજ પણ ક્રોધ કર્યો નથી, બધું સહન કર્યું. એટલે 200 સંતો હતા ગોપાળાનંદ સ્વામી બાપા સાથે. કેટલા? 200 સંતો હતા. અને ગામના માણસો કોઈક આવ્યા 10-15 જણા અને
ઢેખાડા મારવા માંડ્યા, પથ્થર મારવા માંડ્યા સંતોને. ઓલા 200 સંતો હતા, ઓલા 15-20 જણા હતા. શું થાત બોલો? 200 સંતો જ સામે થાત તો શું થાત? પણ એ 15-20 જણા જે ઢેખાડા પથ્થર મારતા હતા, 200 સંતો હતા, ગોપાળ બાપા હતા. પણ એ પથ્થરથી બચવાને માટે બાજુમાં નદી હતી, નદીમાં એકદમ ઘાટી બાવડી ઉગેલી, બાવળ. એમાં બધા સંતો પેસી ગયા, પણ પેલા માણસોને કાંઈ કીધું નહીં, પથરા સહન કર્યા. પછી બીજા માણસો ગામમાંથી આવ્યા એટલે આ બધા બીને ભાગી ગયા. પછી બીજા માણસો કહેવા માંડ્યા કે પથ્થર મારનારા બધા ભાગી ગયા છે, માટે આ બાવડીમાં કોઈ હોય તો બહાર આવો. દેખાતા નહોતા એવી ઘાટી બાવડી હતી, અને એમાં સંતો પેસી ગયા. શું દશા થાય? માણસોએ કીધું કે પથ્થર મારનારા જતા રહ્યા છે, માટે બાવડીમાં કોઈ સંતાયેલા હો તો બહાર આવો. પછી સંતો બહાર નીકળ્યા, અને આખા શરીર બાવળના કાંટાથી ભરાઈ ગયેલા. એટલે ગોપાળ બાપા એમના મુખ્ય, એમને સંતો કહે છે કે સ્વામી, આ કાંટેથી શરીર ભરાઈ ગયા છે, પૃથ્વી ઉપર પગ મૂકતા નથી, અને હુવાતું બેસાતું પણ નથી, ને ચલાતું પણ નથી. પછી ગોપાળ બાપાએ ગામના માણસો પાસે ચીપિયા મંગાવ્યા, અને બધાના કાંટા ધીમે 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 તાણી કાઢ્યા. અને બીજી દવા શું કરવાની? બાવડી હતી એના હુકેલા જે બાવળ પડ્યા હતા કાંટા, એને હળગાવ્યા, અને એની રખ્યા થઈ. પછી એ બધી હારામારી દવા. ગામડાના માણસોની દવા શું હતી કહો? આ ગામડામાં ખેડૂતને કંઈ વાગી જાય તો રેતી ચોપડી દે, બહુ હોય તો હળદર ચોપડી દે, સારામાં સારી એન્ટીબાયોટિક હળદર ચોપડી દે. અને અથવા તો કાંઈ ના મળે તો રખિયા લગાવી દે, ચૂલાની વાની લઈ અને સીધી ચોપડી દે, આ ઔષધ. એટલે ગોપાળ બાપાએ સંતોને આ પ્રમાણે રખિયા લગાવી. પછી બધા જ ગઢપુર આવ્યા. ગઢપુર આવીને સંતો બધા જ ભગવાનને કહેવા માંડ્યા કે મહારાજ, આવી રીતે અમને કાંટા વાગ્યા, અને ગોપાળાનંદ સ્વામી અમારા કાંટા કાઢ્યા, ને બધી વાત કરી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારા બધાના કાંટા ગોપાળાનંદ સ્વામીએ કાઢ્યા, પણ ગોપાળાનંદ સ્વામીના કાંટા કોઈએ કાઢ્યા? અરે મહારાજ, એ તો અમને સાંભળ્યું જ નથી, યાદ જ નથી આવ્યું. ગોપાળાનંદ સ્વામી તો આખા કાંટેથી ભરેલા જ છે. સ્વામિનારાયણ ભગવાને પોતે ચીપિયો મંગાવ્યો, અને પોતાના હાથે ગોપાળાનંદ સ્વામીના શરીરમાંથી કાંટા કાઢ્યા. બધો કાંટા કેવડા હશે? આવડા તો હશે નહીં, ઝીણા ઝીણા કાંટા હોય ને. ગોપાળાનંદ સ્વામીના શરીરમાંથી ભગવાને પોતે કાંટા કાઢ્યા. 1.5 શેર કાંટા થયા. વિચાર કરો, કેટલા? 1.5 શેર કાંટા થયા. આટલા બધા કાંટા ગોપાળાનંદ સ્વામીએ આપણા માટે સહન કર્યા છે. અને એના કારણે બંધુ આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ સત્સંગી હોય કે સાધુ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રહસ્થ હરિભક્ત, આજે જે બંધુ આપણે બધા જ સુખિયા છીએ ને, એ બધી જ બલિયારી છે આપણા એ વડવાઓની, કે એમણે આવા દુઃખો સહન કર્યા, અને છતાંય પણ સેજ પણ ક્રોધ કર્યો નહીં. ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીર્જનહી ક્ષંતવ્યમેવ સર્વેશામ ચિંતનીયમ હિતમ ચ તઈ. કોઈ દુષ્ટજન તમને ગાળ દે, તાડન કરે, તો પણ તેને સામે ગાળ દેવી નહીં. ઉપરથી જેમ તેનું હિત થાય, તેનું સારું થાય તેવું ચિંતન કરવું. આ બધું સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, એ આજ્ઞા આપણા બધા નંદ સંતોએ પાડી, અને એના કારણે આજે આપણે સુખી છીએ. માટે સ્વામિનારાયણ ભગવાન અહીંયા 16મા શ્લોકમાં કહે છે કે ક્યારે પણ કોઈ પણ પ્રકારે ક્રોધ કરવો નહીં. શાંત ચિત્તે મગજને શાંત રાખી અને જીવન જીવીએ તો આપણું જીવન અને અન્યનું જીવન બધાનું સુખમય વીતે. આજે બંધુઓ, આજની આ સભાના યજમાન ભાઈ શ્રી સુરેશભાઈ પ્રેમજીભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ પટેલ, આ બંને ભાઈઓએ સાથે મળી અને આજે અહીંયા આ સત્સંગ સભાનું આયોજન કર્યું છે. તો એ બંને ભાઈઓનો જે સંકલ્પ એમના સંતાનોના અભ્યાસમાં, એમાં પણ ભગવાન બાપા સ્વામી બાપા ભેળા ભળે અને ખૂબ ખૂબ સત્સંગમાં આગળ વધારે
આધ્યાત્મિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે ખૂબ ખૂબ ભગવાન પ્રગતિ કરાવે એવી સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાને, પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજને, જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજને આપણે સૌ પ્રાર્થના કરીએ અને ભગવાન બાપા, સાંઈ બાપા તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરે. હવે એ બંને ભાઈઓનો પરિવાર અહીંયા આરતી કરશે અને ત્યારબાદ દરેકને પ્રસાદ આપવામાં આવશે. પ્રસાદ લીધા વિના કોઈ પણ અહીંથી જશો નહીં એવો એ બંને ભાઈઓનો આગ્રહભર્યો આમંત્રણ નિમંત્રણ છે. તો બધા જ પ્રસાદ લઈને પછી આપણે વિખરાઈશું. એ પરિવારના ભાઈઓ આરતી માટે આવી જાય. અહીંયા જે બધા જ આજુબાજુ અહીંયા ફ્લેટમાં રહેતા બધા જ ભાવિક ભક્તો પધાર્યા છે. આ શિક્ષાપત્રી બહુ જ નાની છે. 212 શ્લોક સંસ્કૃત અને ગુજરાતી બંને સાથે છે. સંસ્કૃત ના આવડે તો વાંધો નહીં, એનો જ અર્થ ગુજરાતીમાં કરેલો છે. બધાને અમારી એક વિનંતી છે, જો આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે, સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારો ના સ્વીકારો વાંધો નથી, સ્વીકારો, પણ એટલી અમારી ઈચ્છા અને એટલી વિનંતી કે ભલે તમે જે કોઈ ધર્મને માનતા હો તેને માનજો, પણ આ શિક્ષાપત્રીનું વાંચન કરી અને તેમાં કહેલા આદેશ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશો તો જરૂર આ લોકમાં પણ સુખી થશો અને પરલોકમાં પણ સુખી થશો. તો માટે અહીંયા જે નવા નવા બધા ભક્તજનો પધાર્યા છો, જેની પાસે શિક્ષાપત્રી ના હોય તો સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી આપને શિક્ષાપત્રી ભેટ આપવામાં આવશે. તો આ આરતી થયા પછી આપ પધારશો. જેની પાસે ના હોય તે બધા જ શિક્ષાપત્રી અહીંયા આવી અને ભગવાનના પ્રસાદી તરીકે આપ પ્રસાદનો સ્વીકાર કરશો એવી વિનંતી. જય સ્વામિનારાયણ. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની, હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની, બાપા શ્રીની જય. સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.